નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં આ ખાસ એપિસોડમાં જે છે આઉટલુક 2024. તો હવે કેલેન્ડર પર 2023 પૂરું થવા આવ્યું છે અને 2024ની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે રોકાણકાર માટે આ વર્ષ કેવું રહ્યું અને આવનારા વર્ષ પાસેથી શું અપેક્ષા રાખવી જોઈએ તે અંગેની ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ અને એડવાઇઝર્સના ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર. કલ્પેશભાઈ, ઘણું સ્વાગત છે આપનું આજના શોમાં. અને યર આપણે વાઇન્ડ અપ કરી રહ્યા છે, ફેસ્ટિવિટીઝ ચાલી રહી છે અને માર્કેટનું પણ આપણે એક રેપઅપ કરી લેવું જોઈએ કે 2023ને આપણે જો એક રેપઅપ કરવું હોય તો વી સ્ટાર્ટેડ ઓફ વિથ કે કેવી રીતના આ વર્ષ જશે, શું આપણને અર્લિયર વર્ષ જેવા શું રિટર્ન્સ મળશે કે નહીં. પણ આઈ થિંક વી આર એન્ડિંગ અને વી હેવ એન્ડેડ પોઝિટિવલી. કઈ રીતના તમે જોઈ રહ્યા છો માર્કેટ અને જેને ઇન્વેસ્ટમેન્ટ જો રાઇટ ટાઈમે કર્યા હશે, આઈ થિંક એ લોકો તો ખુશ હશે અત્યારે. એબ્સોલ્યુટલી, અને થેન્ક યુ પ્રીતિ ફોર ધ શો. જેમ તમે કહ્યું કે 2023 જ્યારે આપણે શરૂઆત થઈ અને પ્રોબેબલી આવું એક શો આપણે જો કર્યું હશે ત્યારે આપણે નહીં બટ ઘણા લોકો અને ખાસ કરીને બધા રોકાણકારો જે એના પહેલાંનું વર્ષ હતું કે 21 કે 22 એમાં સારા એવા રિટર્ન્સ મળેલા. તો સ્વાભાવિક છે કે 23ના સ્ટાર્ટિંગમાં ઘણા લોકોને સંકોચ હતો કે ઇટ માઇટ નોટ બી ગુડ અને એટલા રિટર્ન્સ જેટલા આપણને લાસ્ટ યર મળેલા એટલા ન મળે અને ઘણી બધી નેગેટિવ અને આપણે કહીએ ને કે ગ્રે એરિયાઝ પણ હતા વિચ વોઝ જસ્ટિફાઈંગ કે આ વર્ષ પ્રોબેબલી એટલું સારું નહીં હોય. બટ આજે આપણે બેઠા છીએ અહીંયા લગભગ 12 મહિના રહીને અને આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટ્સ એ લેવલથી પર સારા એક અપસ્વિંગથી લગભગ નિફ્ટી 15 થી 16% એક અપસ્વિંગ આપી ચૂક્યું છે. અને આઈ થિંક તમે જો લાર્જ કેપને સાઇડ પર રાખો તો મિડ કેપ અને સ્મોલ કેપ તો એક અલગ જ યુનિવર્સમાં ચાલી રહ્યા છે. સો સમરાઇઝ કરીએ તો કેપિટલ માર્કેટ્સ માટે આ વર્ષ ખાસ કરીને ઇક્વિટી માર્કેટ માટે તો અત્યંત લાભદાયક રહ્યો છે. અને અન્ડરસ્ટેન્ડિંગ કે ઘણા બધા એમાં આપણે રોડ બ્લોક્સ હતા, ઘણી બધી કઠિનાઈઓ આવી. આઈ થિંક પાછું એક વોર લાઇક સિચ્યુએશન ગ્લોબલ સિનારીઓમાં ફેસ કરવા પડ્યું. ઇન્ટરેસ્ટ રેટ્સ હાઈ હતા અને એ બધી ચીજો ગ્લોબલી આપણને ન ફાવે કે આપણા માટે કન્ડ્યુસિવ નહોતી. એને ધ્યાનમાં રાખીને પણ ઇન્ડિયા એક બહુ જ આગળ પ્રગતિશીલ રીતે કેપિટલ માર્કેટ્સ અને મોર ઇમ્પોર્ટન્ટલી પોતાની ઇકોનોમી જાળવી રાખવામાં આઈ થિંક સક્ષમ થયું છે અને વિચ ઇઝ અ વેરી ગુડ સાઇન ફોર 24. જી, અને વિચ ઇઝ કમાન્ડેબલ. આખું વર્લ્ડ જ્યારે સ્ટ્રગલ કરી રહ્યું હતું ને આપણે વી વર ગોઈંગ અહેડ વિથ આર ઓન હાઇટ્સ થેન્ક્સ ટુ ધ પોલિસીઝ અને જે આપણે કોવિડની દરમિયાન જે રીતના આપણે મેનેજમેન્ટ કર્યું ને એની આપણે અત્યારના ફ્રૂટ્સ ભોગવી રહ્યા છે. અને ડોમેસ્ટિક ઇકોનોમી કોઈ દિવસ આપણે ક્વેશ્ચનમાં જોઈ નથી. ગ્લોબલ ક્યુઝ ઓફકોર્સ આપણા માર્કેટને થોડા અફેક્ટ કરી રહ્યા હતા. અહીંયા ઓફકોર્સ થોડો ઇન્ફ્લેશન મે બી અને તમે કહ્યું જે રીતે વોર લાઇક સિચ્યુએશન ગ્લોબલી જે જીઓ પોલિટિકલ સિચ્યુએશન હતી એ. પણ હવે આગળ જતાં હજી પણ આપણે ઇકોનોમી આપણી ફ્લરિશ થઈ રહી છે, આપણે ઉપર જઈ રહ્યા છે. એવરીબડી ઇઝ લુકિંગ એટ ઇન્ડિયા નાઉ. જે લોકોને આપણા માર્કેટ્સ મોંઘા લાગતા હતા, વેલ્યુએશનમાં વધારે લાગતા હતા, એ લોકો પણ પાછા ફરી રહ્યા છે. ગોઈંગ ફોરવર્ડ કઈ રીતના તમે જોઈ રહ્યા છો? સો બિફોર ગોઈંગ ફોરવર્ડની વાત કરીએ, એક્ઝેક્ટલી તમે જે પોઈન્ટ કીધું એ મારે પોઈન્ટ પર થોડો ભાર આપવો છે કે આઈ થિંક જેટલું પણ આપણે પ્રશંસા કરીએ આરબીઆઈની ખાસ કરીને આઈ થિંક એ ઓછી છે. કેમ કે એ જે રોલ આરબીઆઈ નિભાવેલો કોવિડ વખતે અને કોવિડના એક ભયાનક સિચ્યુએશનમાંથી નીકળીને આપણને લાગતું હતું કે હવે એવું સિચ્યુએશન નહીં આવે, બટ એટલું ભયાનક તો નહીં, બટ જીઓ પોલિટિકલી 2 વોર્સનું ઇમ્પેક્ટ જે દુનિયા પર આવ્યું ઇકોનોમી પર અને એ સિચ્યુએશનને ઇન્ડિયાએ કેવી રીતે કંટ્રોલ કરી છે. પોઝિટિવલી તમે જુઓ તો પહેલાં આપણે કરતા હતા કે જે દુનિયાનું થશે એ ભારતનું થશે. આજે ઇન્ડિયા, હું એ તો નથી કહેતું કે બિલકુલ એક ડીએલિયનેટ થઈ ગયું છે કે અલગ થઈ ગયું છે, બટ ઘણે ખરું એવું આપણે એક આપણા પોતાના પગ પર ઊભી રહી શકીએ એવી એક સિચ્યુએશનમાં આવી ગયા છે. મે બી બધા આપણને ફોલો કરશે કે જો ભારતમાં આવું થઈ રહ્યું છે તો પ્રોબેબલી. અને એનું 2 કારણ છે કે જે રીતે ઇન્ટરેસ્ટ રેટ્સ કંટ્રોલ થયા. કેમ કે જો ઇન્ટરેસ્ટ રેટ્સ કંટ્રોલ ન થયા હોત અને આપણે કહીએ ને કે વેસ્ટની દેખાદેખી કરીને આપણા આરબીઆઈ ફોલો કર્યું હોત તો આઈ ડોન્ટ નો આજે આપણે કઈ સિચ્યુએશનમાં હોત અને એની ઇફેક્ટ 100% આપણી કેપિટલ માર્કેટ્સ પર પણ આવત, ઇન્ફ્લેશન આઉટ ઓફ કંટ્રોલ હોત. એ બધું ધ્યાનમાં રાખીને
હવે જે તમે કહો છો એ સેકન્ડ પોઈન્ટ કે આજની તારીખમાં આઈ થિંક હું એકદમ 100% તો નથી કહી શકતો બટ 50% તો એમ કહી શકું કે ફોરેન ઇન્વેસ્ટર્સ આર ફોલોઈંગ વોટ ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ આર ડુઈંગ, જી જે પહેલા બિલકુલ ઉલટું હતું. સો દેટ્સ વોટ આઈ એમ સેઇંગ કે ભારતના Absolutely. માર્કેટ્સ અને ભારતમાં જે ચાલી રહ્યું છે એ ગ્રોથ સ્ટોરી આઈ થિંક ઘણા બધા હવે ફોલો કરી રહ્યા ઘણા બધા ફોલો કર્યા છે અને આપણે ઓલવેઝ જે એક નાના મોડલથી સ્ટાર્ટ કરેલું કે 2008-9થી આપણે કહેતા હતા કે ટીપે ટીપે સરોવર ભરાય અને એનું નામ હતું એસઆઈપી. છે. જી ધેટ એસઆઈપી હેઝ નાઉ બીકમ એન ઓશન, એક દરિયો બની ગયો છે અને એ દરિયો હજી પણ ભરાઈ રહ્યો છે. એન્ડ હાઉ જે રીતે આપણે લિક્વિડિટી અત્યારના જોઈ રહ્યા છીએ ને રિટેલ પાર્ટિસિપેશન આઈ થિંક એક એપ્લોડ એમને આપવો જોઈએ કે જે રીતે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સે આપણો માર્કેટ સંભાળ્યા છે બિકોઝ એફઆઈઆઈઝ થોડા નહોતા આવતા વચ્ચે ને તો પણ આપણે માર્કેટ્સ આટલા આપણે જોઈએ તો 2021થી જે રીતે આપણે સંભાળ્યા છે આઈ થિંક એક બિગ કોન્ટ્રીબ્યુશન રહ્યું છે. બિગ કોન્ટ્રીબ્યુશન અને એફઆઈઆઈઝ પોતાના કારણસર પોતાની હેબિટ્સ પ્રમાણસર આપણી માર્કેટ્સમાં વિઝિટ કરતા હતા, આવે જાય બટ ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ થ્રુ મ્યુચ્યુઅલ ફંડ્સ સ્થિર થઈને ઊભા હતા. એનો લાભ એ લોકોને એ વેલ્યુએશન્સમાં મળ્યો કે જ્યારે ઇન્ડિયન માર્કેટ્સ પ્રોબેબલી એક સુટેબલ વેલ્યુએશન્સ પર હતી ત્યારે એ લોકોએ એન્ટર કર્યું અને તોય પણ બની રહ્યા અને ત્યારે એફઆઈઆઈઝ પોતે એન્ટ્રી એક્ઝિટ કરતા હતા અને આજે જ્યારે એ લોકો છેલ્લા 1 મહિનાથી પાછી એન્ટ્રી કરી રહ્યા છે દે આર પ્રોબેબલી એન્ટરિંગ એટ પ્રોબેબલ હાયર વેલ્યુએશન્સ. તો ફાયદો આપણા ડોમેસ્ટિકને જ છે અને સિમ્પલી બાય સ્ટેઇંગ ઇન્વેસ્ટેડ છે. અને આઈ થિંક આ એક પીરિયડ હતો જે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સે પોતાના જ ઇન્વેસ્ટમેન્ટથી હવે ઓળખી શક્યા હશે કે જો તમે ઇન્વેસ્ટેડ રહો છો તો કઈ રીતના તમને ફ્રૂટ્સ મળી શકે છે ઇક્વિટી માર્કેટમાં. તમે અગર રેકોર્ડ જોઈ લો તો આજની તારીખમાં તમે છેલ્લા 5 થી 7 વર્ષનું પણ એક સ્કેચબોર્ડ બનાવીને ખાલી મ્યુચ્યુઅલ ફંડ્સનું જુઓ તો 5 થી 7 વર્ષના રિટર્ન્સમાં અક્રોસ એની કેટેગરી, આપણે તો એક ટેકનિકલ પછી ડિવિઝન કરીએ, ડિસ્કશન કરીએ કે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ, ફ્લેક્સી કેપ, જેટલી પણ કેપ્સ છે બધાની વાત કરીએ. બટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ પોઈન્ટ આઉટ ઇઝ કે તમે કોઈ પણ 5 થી 7 વર્ષ હોલ્ડિંગ પીરિયડ એટલે સ્ટેઇંગ ઇન્વેસ્ટેડ પીરિયડમાં તમે રિટર્ન્સ જુઓ મ્યુચ્યુઅલ ફંડ્સના, ઇટ ઇઝ એનીથિંગ બિટવીન 12%થી 18%નું રિટર્ન્સ છે, વિચ ઇઝ બ્રિલિયન્ટ. અને એ 5 થી 7 વર્ષમાં તમે ગણી લો કે કેટલી ગ્લોબલ સિચ્યુએશન્સમાં મોટા એક ચેલેન્જીસ આવી છે, પડકાર આવી છે અને એ બધાને આપણે ટપીને આજે જ્યાં ઊભા છીએ ત્યાં ઊભા છે. બટ ધ સ્ટોરી ઇઝ નોટ ઓવર. ધ સ્ટોરી ઇઝ જસ્ટ બિગિનિંગ ફોર ઇન્ડિયા. કારણ કે તમે જેમ આરબીઆઈનો રોલ કીધો, આપણે જે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ અને રિટેલ ઇન્વેસ્ટર્સનું પાર્ટિસિપેશન માર્કેટમાં કહ્યું, સેબીના જે નિયમો આપણે ફેરફાર થતા, એક રિસ્ટ્રક્ચરિંગ આપણે જોયું છે, ગવર્મેન્ટ પોલિસીઝ અને રિફોર્મ્સ જે આવતા જોયા. આઈ થિંક દેટ વોઝ ઓલ્સો કમાન્ડેબલ બિકોઝ આ બધા એક સાથે ચાલીને આવ્યા છે. ઇટ્સ નોટ વન બાય વન. આ બધાનો એક કલેક્ટિવ એફર્ટ રહ્યો છે. અને એમાં તમે જે આપણે પહેલાં જે ઓલ અરાઉન્ડ આપણી સાથે જોઈ રહ્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બિલ્ડઅપ થયું છે, કારણ કે હવે ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ ધ નેક્સ્ટ લેવલ અને ધેટ વી કેન સી અરાઉન્ડ અસ કે જે રીતે એમ્યુનિટીઝ બિલ્ડઅપ થઈ રહી છે. અને એમાં પીએસયુ સેગમેન્ટ અત્યારે પહેલાં કોઈ ટચ નહોતું કરતું કે ચલો ડિવિડન્ડ છે તો ચલો કરી લઈએ પણ ત્યાંથી તો કંઈ થશે નહીં. ડાયવેસ્ટમેન્ટ ચાલી રહ્યા છે, અહીંયા આ સેગમેન્ટ જે છે એ આખું ઉપર ચાલી રહ્યું છે. કઈ રીતના તમે આ જે અપકમિંગ એરિયાઝ છે ફોર ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈ રહ્યા છો? સો આઈ થિંક પીએસયુઝ જે પહેલા મોસ્ટ હેટેડ ગણાતા હતા, મોસ્ટ લવ્ડ છે, આજે ડાર્લિંગ્સ છે. સો એવરીબડી વોન્ટ્સ દેટ પીસ ઓફ કેક આપણે કહીએ કે બધાને એમાં ભાગ લેવો છે. અને એનું કારણ પણ તમે જુઓ કે સરકારની જે નીતિઓ છે કે એ લોકોને ગવર્મેન્ટ પાર્ટ વિચ ઇઝ ધ પીએસયુઝ અને પ્રાઇવેટ પાર્ટને સાથે લઈને ચાલવું છે. તો એ લોકોના પણ જે ઓપન આઈ થિંક એ લોકો વાત કરતા હતા કે ડાયવેસ્ટમેન્ટ કરવી છે, દે વોન્ટ ટુ હેવ ઇક્વલ પાર્ટિસિપેશન. અને આઈ થિંક ફ્રોમ ધ હાઈએસ્ટ ઓથોરિટી ઇટ ઇઝ ઇન ઓપન આપણે કહીએ ને કે ડોમેનમાં છે કે ધ હાઈએસ્ટ ઓથોરિટી સેડ કે વી આર ગોઈંગ ટુ ઓપન અપ પીએસયુઝ, યુ કેન ઇન્વેસ્ટ ઇન પીએસયુઝ. એનાથી મોટો સંકેત કે ચિહ્ન શું જોઈએ કે ભાઈ હવે આ ચીજનો ટાઈમ આવી ચૂક્યો છે. અને ત્યારથી આપણે જોઈએ છે કે તમે પબ્લિક સેક્ટરમાં બેંક્સ જુઓ કે વોરના લીધે આપણી ડિફેન્સની જે કંપનીઝ છે, આપણું રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર અપાશે કે સ્ટીલ કંપનીઝ છે કે માઇનિંગ છે,
એવરીથિંગ ટુ ડુ વિથ કેપિટલ એક્સપેન્ડિચર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે પ્રોબેબલી ચોથા ગિયરમાં ચાલી રહી છે, જે દાયકાઓ સુધી ફર્સ્ટ ગિયરમાંથી બહાર નહોતી નીકળી. અને એઝ આઈ સેડ કે ધીસ ઇઝ જસ્ટ ધ બિગિનિંગ. તો વેન ધ પાવર ઓફ પ્રાઇવેટ એન્ડ ગવર્મેન્ટ વુડ ગેટ ટુગેધર એન્ડ વી હેવ સુટેબલ પોલિસી, આઈ થિંક કહીએ કે આપણે સ્કાય ઇઝ ધ લિમિટ ફોર ઇન્ડિયા. જી, અને પ્રાઇવેટ પાર્ટિસિપેશન જ્યારે આવે છે, એક મોર એમાં ડિસિપ્લિન આવે છે અને એક સપોર્ટ મળે છે. અને જો પ્રાઇવેટ પબ્લિક પાર્ટિસિપેશન હોય છે તો આઈ થિંક વી આર સીઈંગ વન્ડર્સ, અને એક આપણે પહેલાં બી દાખલો જોઈ લીધો છે ને હવે એ ફોલો થઈ રહ્યો છે. ને સેકન્ડલી જે હું કહેવા માંગતી હતી કે જે રીતે PSUsની હવે કે PSEsની જે આપણે રેલી જોઈ રહ્યા છીએ, બેંક્સ ક્લીનઅપ થઈ ગઈ છે, એ આપણે જોયું છે કે કઈ રીતના હવે એ લોકો આગળ વધી ગયા છે. તો એક મોટો હવે ઇન્વેસ્ટમેન્ટ પાર્ટ ત્યાં જઈ રહ્યો છે, વિચ ઇઝ હેલ્પિંગ ધ ઇન્વેસ્ટર, વિચ ઇઝ હેલ્પિંગ ધ ઇકોનોમી એઝ વેલ. પણ પહેલાં એ ક્યારે આપણને જોવા મળતું હતું? ઇલેક્શન્સ આવે ત્યારે, કે ઇલેક્શન્સ પહેલાં એક રેલી આપણે જોવા મળતી હતી. પણ હવે એક સિનારીઓ ચેન્જ થઈ રહ્યો છે. કઈ રીતના હવે એસેમ્બલી ઇલેક્શન્સ તો હવે ઓલમોસ્ટ પતી ગયા, હવે આપણે ફોકસ રહેશે મે અને જૂનના આપણા જનરલ ઇલેક્શન્સના. કોઈ ત્યાં પોઈન્ટ ઓફ વ્યૂ આપણે રેલી જોઈ રહ્યા છીએ કે ધીસ રેલી વિલ કન્ટિન્યુ? ઓબ્વિયસ છે કે બધા લોકો ઓપ્ટિમિઝમથી જોઈ રહ્યા છે કે જે ફેવરેબલ રિઝલ્ટ બધાને જોઈએ છે એ જ આવે. અને મને પણ ફૂલ આઈ થિંક એક્સપેક્ટેશન છે કે એ જ હોવું જોઈએ. તો એ જો આવશે તો પછી આઈ થિંક ગાડી એક અલગ જ ટ્રેક પર ચાલશે વિથ ગ્રોથ. અને લાઇક વોટ યુ સેડ અબાઉટ PSUs, પ્રીતિ, કે એમાં શું થયું છે કે એટલું બધું અનટેપ્ડ પોટેન્શિયલ છે કે ક્યારે લોકોએ એ તરફ જોયું નથી, સરકારે પણ એ માર્ગ ખોલ્યો જ નહોતો ક્યારે. હવે એ ચીજની વેલ્યુએશન આઈ ડોન્ટ નો, હું ટેકનિકલ એનાલિસ્ટ નથી, કે એ લોકો એ ચીજની વેલ્યુએશન ક્યાં લગાડશે અને સરકાર એમાંથી કેટલી ઢીલ આપશે કે પછી પાછું કંઈક પોતાના હાથ પાછા બાંધી લેશે આફ્ટર ધ ઇલેક્શન્સ ઓલ્સો. બટ મને નથી લાગતું કે જે એક રાહ પર એ લોકો નીકળ્યા છે હવે કાંઈ એમાં લુકિંગ બેક છે. અને આઈ થિંક 24 જે આઉટલુકની આપણે વાત કરીએ છીએ, એક્સેપ્ટ ધ ઇલેક્શન ઇવેન્ટ, બીજું કોઈ એવું ઇવેન્ટ હમણાં દેખાતું નથી, એટલીસ્ટ ડોમેસ્ટિક આપણામાં, કે જો એ આપણે પાર કરી ચૂક્યા તો આઈ થિંક 24 ઓલ્સો શુડ બી રિઝનેબલ ટુ ગુડ યર ફોર ઇક્વિટી માર્કેટ્સ. And I find ourselves lucky that we are the part of this revolution, and આપણે ઘણા વખતથી ટ્રેક કરી રહ્યા છીએ, અને when we see કે આપણે હવે કયા રસ્તા પર ચાલી રહ્યા છે, અને we are part and parcel of them, અને we are seeing all around the change. પણ જે બીજો એક સિનારીઓ છે કે હવે મે બી હવે ઇન્ટરેસ્ટ રેટ્સ પીક આઉટ થઈ ગયા છે, અને યર ઓન આપણે કદાચ જોઈશું કે આપણે એક ઇન્ટરેસ્ટ રેટ સ્ટેગ્નન્ટ રહેશે અથવા વી વિલ ગો ટુવર્ડ્સ ધ ફોલ. પણ એના લીધે આપણે જોઈ રહ્યા છીએ કે એક મીડિયમ અને લોંગ ટર્મ માટે આપણે બોન્ડ ફંડ્સ જે છે એના પર એક નજર હવે જઈ રહી છે, કારણ કે હવે થોડું ડેટ તરફ પણ જો લોક કરવું હોય તો અત્યારના ઉત્તમ સમય છે, કારણ કે ઇક્વિટી માર્કેટ્સ ઓલ ટાઈમ હાઈ પર છે. વેલ્યુએશન તમે જુઓ કે કોઈ વખત આપણને ગભરામણ બી થાય કે અત્યારના શું કરીએ, વેટ એન્ડ વોચ કરીએ, પણ જો ફંડ હોય તો હવે ક્યાં ઇન્વેસ્ટ કરીએ? કઈ રીતના તમે આ એરિયાને જોઈ રહ્યા છો? તો હું બોન્ડ ફંડ પર જતા પહેલાં આઈ થિંક જવાનો જ હતો ને, તમે બીજું એક ઇન્ટરેસ્ટિંગ વર્ડ બોલ્યા, ગભરામણ. કેમ કે આ જે ઓલ ટાઈમ હાઈ વર્ડ કે ગભરામણ જે છે એ આપણે વર્ષોથી સાંભળી રહ્યા છીએ. પ્રોબ્લી આપણને 50,000 પર પણ ગભરામણ થતી હતી, અને આજે આપણે 70 પર છીએ. સો વી હેવ ડિસ્કાઉન્ટેડ દેટ ગભરામણ, અને એ આપણે એ જ પણ જોઈ ચૂક્યા છીએ કે 15 દિવસમાં કોવિડ વખતે આપણે 50% ડાઉન પણ થઈ ગયેલા, અને 1.5 વર્ષમાં આપણે 120% અપ પણ થઈ ચૂકેલા. એટલે આઈ થિંક ઇક્વિટી માર્કેટ્સમાં ઓલ ટાઈમ હાઈ જેવી મારા માટે તો વસ્તુ છે નહીં, બીકોઝ યુ કેન સી ઓલ ટાઈમ લોઝ ઓલ્સો, એન્ડ યુ ડો નોટ નો વેર ઇટ વિલ એન્ડ ઓર વેર ઇટ વિલ ગો અપ ટુ. નાઉ કમિંગ બેક ટુ જે તમે બોન્ડ્સની વાત કરી, વેરી વેરી રેલેવન્ટ, બહુ જ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેમ કે એઝ ફાઇનાન્શિયલ પ્લાનર્સ આપણે ફક્ત ઇક્વિટી માર્કેટ્સની વાત નથી કરતા, વી આર ટોકિંગ અબાઉટ ઓલ અસેટ ક્લાસ, કે આમાં ઇક્વિટી પણ આવી ગયું વિચ ઇઝ ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ, ડેટ પણ આવી ગયું વિચ ઇઝ બોન્ડ્સ, ફિક્સ્ડ ઇન્કમ, અને થર્ડ એનું જે કમ્પોનન્ટ છે એ છે ગોલ્ડ. વીલ ટોક અબાઉટ દેટ. બટ હમણાં લાઈક વોટ યુ રાઇટલી સેડ કે બહુ જ એક ઇમ્પોર્ટન્ટ છે, જો તમે કોઈ પણ કારણસર પ્રોફિટ બુકિંગ કરતા હો કે તમને ડેટમાં તમારું એલોકેશન વધારવું હોય, તો ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ લુક એટ મીડિયમ ટુ લોંગ ટર્મ બોન્ડ્સ, કોર્પોરેટ બોન્ડ્સ વિથ AAA રેટિંગ. ઓબ્વિયસલી સોવરન બોન્ડ્સ હોય તો એમાં તો રેટિંગ AAA જ હોય છે. કેમ કે હવે જે એક
બધાને પ્રોબેબલ ભય હતો કે યુએસમાં રિસેશન આવશે, એટલું બધું કંઈ એની That is ruled out ઇફેક્ટ for થઈ નથી. now, ઇટ ઇઝ yes. રૂલ્ડ આઉટ ફોર નાવ. ઇન્ડિયામાં એ ભય હતો જ નહીં, બટ વી વર ઓલવેઝ ટ્રાઇંગ ટુ પ્લે અરાઉન્ડ ધ ઇન્ટરેસ્ટ રેટ્સ. અને હવે આઈ થિંક આરબીઆઈ એક સિગ્નલ આપ્યો છે કે અમે અહીંયા જ રહીશું અને હવે થશે તો નીચે આવશું, એવા સંકેતો હમણાં લાગે છે. અને જો એ થયું, વાસ્તવિકતામાં એ પરિવર્તન થયો, તો સિમ્પલ જે રિલેશન છે, ઇન્વર્સ રિલેશનશિપ બિટવીન બોન્ડ્સ એન્ડ ઇન્ટરેસ્ટ રેટ્સ, મીડિયમ અને લોંગ ટર્મ બોન્ડ્સ વિલ બેનિફિટ. તો હમણાં જો ડેટમાં રોકાણ કરવું હોય તમને, તો આઈ થિંક 50% તમે મીડિયમ ટુ લોંગ ટર્મ બોન્ડ્સમાં ઇન્વેસ્ટ કરી શકો. બાકીનું 50% તમારા ઇમિડિયેટ નીડ્સ માટે કે શોર્ટ ટર્મ ગોલ્સ માટે તમે અલ્ટ્રા શોર્ટ ટર્મ કે શોર્ટ ટર્મ બોન્ડ ફંડ્સમાં કે લિક્વિડ ફંડ્સમાં પણ એક પ્રમાણ રાખી શકો છો. તો યુ વુડ બેનિફિટ ઓન બોથ સાઇડ્સ. અને જો તમને એફડીઝમાં કે કોર્પોરેટ એફડીઝમાં ઇન્વેસ્ટ કરવું હોય તો હમણાં જ કરો, તક છે. કેમ કે પછી જો ઇન્ટરેસ્ટ રેટ્સ નીચે આવવા લાગ્યા, યુ વિલ લૂઝ દેટ ઓપોર્ચ્યુનિટી ઇન ધ નેક્સ્ટ 2-3 years. એબ્સોલ્યુટલી. અને અત્યારના આપણે જોઈ લેવું જોઈએ, કારણ કે અત્યારના અટ્રેક્ટિવ તમને રેટ્સ મળશે. પણ સાથે સાથે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ફોલ થવાનું શરૂ થશે, તો જે હોમ લોન જેણે લીધી હશે એ લોકોને બી ફાયદો થશે, કારણ કે ત્યાં પણ એક ફોલ થશે. અને આપણે આ જે રિયલ એસ્ટેટ સાયકલ જોઈ છે, એ હવે એ સાયકલ ઘણી લાંબી ચાલી છે, કારણ કે આપણે કોવિડ દરમિયાનથી જોયું હતું કે રિયલ એસ્ટેટમાં આપણે અપસ્વિંગ જોયું, અને પછી રેટ્સ ઉપર ગયા તો પણ એ કાયમ છે, કારણ કે અહીંયા હજી પણ ઘર ખરીદાય છે, કમર્શિયલ પ્લેસીસ ખરીદાય છે. સો આ એક જે સાયક્લિકલ સો કોલ્ડ સેક્ટર હતું, એની સાયકલ અપસ્વિંગમાં વધારે રહી છે. અને આગળ જતાં મે બી અહીંયા હજી આપણે એક રિયલ એસ્ટેટમાં એક બૂમ જોઈશું. સો રિયલ એસ્ટેટ સેક્ટર વાઇઝ, અગેન આઈ એમ નોટ અ ટેકનિકલ એનાલિસ્ટ, બટ બધાને ખબર છે કે છેલ્લા આઈ થિંક 10 થી 15 વર્ષથી એક ડડ કે એક ડેડ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઓપ્શનમાં હતું. દેર વોઝ નથિંગ હેપનિંગ ત્યાં, અપ્રિસિએશન નહોતું, કાંઈ પણ નહોતું. હવે કોવિડ દરમિયાન લોકોને, લાઈક વોટ યુ રાઇટલી સેડ, કે કોવિડ પછી લોકોને એ એક નીડ આવી કે અમને મોટા ઘર જોઈએ. તો એ એક ડિમાન્ડ આઈ થિંક નીકળી કે ઇમર્જ થઈ, કે લોકોને લાગતું હતું કે હવે જો આપણે ઘર જોઈએ તો આપણે વર્ક ફ્રોમ હોમ કરવાની આવશ્યકતા પડે. તો બિલ્ડર્સ પણ હવે ફ્રોમ rather than 1 BHK, they started looking at selling 2 and 3 BHK. And interest rates had peaked. એ લોકોને એ સ્ટિમ્યુલસ નહોતું મળતું કે હાઉ ડુ વી ઇન્ક્રીઝ ધ એપેટાઇટ કે લોકો લોન લે અને રિયલ એસ્ટેટમાં પોતાના ઘર લે, વિચ વિલ ઓટોમેટિકલી બૂસ્ટ ધી કન્સ્ટ્રક્શન એન્ડ ધ રિયલ એસ્ટેટ સેક્ટર. હવે જો ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટ્યા, એન્ડ જે તમે વાત કરી કે હોમ લોન્સના પણ વ્યાજદર ઘટશે, તો એ ડિમાન્ડ પણ વધશે. અને આઈ થિંક ઇકોનોમી માટે એક વન ઓફ ધ પિલર્સ, આઈ એમ નોટ સેઇંગ કે એક ઓનલી પિલર છે, એ કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટનું તમને જોઈએ જ બૂમ કરવા માટે. કેમ કે એ એક એવું સેક્ટર છે કે ઘણી બધી પ્રોફેશન્સ અને એક્ટિવિટીઝને એન્સિલરી તરીકે સાથે લઈને ચાલે છે. તો એ હવે થવું જરૂરી છે, અગત્ય છે, અને ઇન્ડિયાની નીડ પણ છે. તો કેપેક્સ, કન્સ્ટ્રક્શન, રિયલ એસ્ટેટ, આઈ થિંક એ બધી ચીજો હવે જો ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટશે અને ફેવરેબલ પોલિસીઝ હશે, આઈ થિંક નથિંગ કેન સ્ટોપ ઇટ. તમે અર્લિયર ઓન કલ્પેશભાઈ મેન્શન કર્યું કે ગોલ્ડ, અને કે વિલ ટચ અપોન દેટ, અને એની ચમક આપણે જે જોઈ છે એ વધતી જ જઈ રહી છે, વોટ એવર ધ રીઝન મે બી, જે જીઓ પોલિટિકલ હોય કે અને જે આપણે અપ્રિશિએટ થયું છે, આપણે ડિસેમ્બર 2022માં અરાઉન્ડ આઈ થિંક 50,000ની આસપાસ હતું, અને અત્યારના જે આપણે લેવલ્સ જોઈ રહ્યા છીએ, ને હજી તો બધા કહે છે કે હજી પણ એમાં આપણે અપ્રિસિએશન જોઈશું. કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ અહીંયા કરવું જોઈએ? હા, જરૂર. આઈ થિંક પર્સન્ટેજ આધારિત છે કે ડોન્ટ ગો ઓવરબોર્ડ, કે બહુ વધારે પડતું ગોલ્ડનું એક એક્સપોઝર તમારા પોર્ટફોલિયોમાં અનિવાર્ય નથી, બટ હોવું જરૂરી છે. સો હું એ જ વાત કરીશ કે સિમ્પલ છે, 10 વાર કહી ચૂક્યો છું કે 10%થી વધારે ગોલ્ડ ન રખાય, બટ 10% રાખવું કમ્પલસરી છે. એનું કારણ એ છે કે આઈ થિંક એટલું બધી અનસર્ટનિટી આજની તારીખમાં દુનિયામાં હોય છે કે ઓલ ઓફ અ સડન જો તમને બધું એકદમ રોઝી લાગતું હોય અને ક્યારે કાયાપલટ થઈ જાય, ક્યારે સિચ્યુએશન ચેન્જ થઈ જાય, ઇન્ટરેસ્ટ રેટ્સ વધી જાય, કે વોર લાઇક સિચ્યુએશન થઈ જાય, કે ઇક્વિટી કોલેપ્સ થઈ જાય, હું નેગેટિવ વાતો કરું છું જે પોસિબલ છે અને પોસિબલ છે, કરવી જરૂરી છે, કેમ કે બધું એક સડન રોઝી નથી હોતું. અને ત્યારે એક એવો સિચ્યુએશન આવે છે કે જ્યારે આપણને લાગે કે બસ આ આપણે કહીએ કે ઇંગ્લિશમાં કે એન્ડ ઓફ ધ વર્લ્ડ, દુનિયાનો અંત છે, ત્યારે એક જ ચીજ એક છે જે આ ચીજોથી અલગ હોય છે, અને એ છે ગોલ્ડ. હવે એ ચીજને આપણે બહુ જ મહત્વ તો ન આપી શકીએ અને નેગેટિવ ન થઈ શકીએ કે આના ઉપર જ આપણે ભાર રાખીએ,
બટ એ ચીજ તમારા પોર્ટફોલિયોમાં હશે તો એક બેલેન્સ રહેશે અને તમારા હાથમાં પણ એક કંટ્રોલ રહેશે તમારા પોર્ટફોલિયો માટે કે એટલીસ્ટ મારી પાસે આ ચીજ છે જેનો એક નેગેટિવ ઇફેક્ટ મારા પોર્ટફોલિયો પર નથી આવી. અને ટેકનિકલી પણ પોર્ટફોલિયોમાં તમારું પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ શું કામ હોવું જોઈએ કે બધા અસેટ્સ એક સાથે કામ ન કરવા જોઈએ. કેમ કે જો એ કરતું હોય તો જ્યારે પડે ત્યારે બધું પડશે. થોડું So there should કામ be a- કરવું જોઈએ, થોડું નહીં કામ there કરવું should be જોઈએ. That's a a healthy there portfolio. should be a zigzag. તો ત્યારે ગોલ્ડ એક એવી વસ્તુ છે કે હું ટ્રેડિશનલ ગોલ્ડની વાત નથી કરતો, હું જે એક લિક્વિડ આપણે ઇલેક્ટ્રોનિક ગોલ્ડનું એક રાખવા માટે કહું છું. કેમ કે ટ્રેડિશનલ ગોલ્ડ તો આઈ થિંક ઇન્ડિયન હાઉસ હોલ્ડ્સમાં તો એ વાત કરવી જ કાંઈ મતલબ નથી, હ્યુજ પડ્યું છે. બટ અહીંયા આપણે એ વાત કરીએ છીએ કે તમારા પોર્ટફોલિયોમાં એ તમને કેટલું સ્થિરતાથી ઊભા રહેવું દે કે હેજ જેને કહેવાય કે હેજ કેવી રીતે કરી શકો. આઈ થિંક ગોલ્ડ ઇઝ નેસેસરી અને આગળ જતાં પણ દેટ આર્ગ્યુમેન્ટ કન્ટિન્યુઅસ. જી, અને ફોર ઇન્ડિયન સોસાયટી, ઇન્ડિયન women, that argument is going to go For continue. years. Yes, and it always brings a shine in the portfolio and on the shine, of course, when we wear Decorative. it. Yes. પણ નેક્સ્ટ જે અત્યારના હવે આગળ જતા જે સિનારીઓ આપણે જોઈ રહ્યા છે કે જેટલા બી સાથે આપણે અમે વાત કરીએ છીએ કે હવે લાર્જ કેપમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, તો શું બિકોઝ વેલ્યુએશન વાઇઝ અહીંયા આપણે સારી ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે અને જે રીતે વોલેટિલિટી ઓફ માર્કેટ છે, જે રીતે કદાચ આપણે હવે ગ્લોબલથી જો કોઈક આપણને નેગેટિવિટી મળે તો મળે, કારણ કે આપણે ડોમેસ્ટિકલી વી આર ક્વાઇટ ફાઇન, તો શું બ્રોડર માર્કેટ, સ્મોલ કેપ, મિડ કેપ અત્યારના અવોઇડ કરવા જોઈએ? કયા એવા ફંડ્સ આપણે ચૂઝ કરવા જોઈએ? બિકોઝ મેજોરિટી ઓફ ધ ક્લાસ મ્યુચ્યુઅલ ફંડ થ્રુ રોકાણ કરતું હોય છે. એબ્સોલ્યુટલી. અને આઈ થિંક જેમ તમે કીધું કે ઘણા લોકો સાથે વાત કરી છે, ઘણા બધા ઇન્વેસ્ટર્સ પણ અમને વાત કરે છે કે આઈ હિયર ધીસ થિંગ ક્વાઇટ કોમન કે મિડ અને સ્મોલ કેપમાં તો બહુ જ એક કહે કે ફ્રોથ થઈ ગયું છે અને બહુ 35-40% રિટર્ન એક વર્ષમાં અમને ડર લાગે છે, અમને ભય લાગે છે. તો મારું એવો આન્સર એ જ છે કે એ જ એક એવી વસ્તુ છે કે જનરલી લોકોને રિટર્ન્સ માટે પહેલાં આકર્ષિત કરે છે, લાર્જ કેપ્સ નથી કરતા. તો True. લાર્જ કેપ્સના રિટર્ન્સ કેમ કે એક સ્થિરતાથી, એક બેલેન્સ, એક લિનિયર ફેશનમાં ચાલતા હોય છે. બટ લોકોને આકર્ષિત કરે છે મિડ અને સ્મોલ કેપ. એ રેડ સિગ્નલ પણ હોઈ શકે કે જે ચીજ તમને આકર્ષિત કરે એમાં રિસ્ક લેવલ હાઈ છે. અને જો તમે એજ્યુકેટેડ ઇન્વેસ્ટર ન હો, તમારું પ્લાન ન હોય, તમારા એડવાઇસર ન હોય, તો ઇટ કેન બી અ ડેન્જરસ થિંગ. સો મિડ અને સ્મોલ કેપનું ફંડામેન્ટલ પણ સમજવું જરૂરી છે કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં જે સિલેક્શન કંપનીઝ કરે છે મિડ અને સ્મોલ કેપમાં, એ બહુ જ તીવ્રતાથી અને બહુ જ સમજી વિચારીને કરે છે. તો ફંડ મેનેજર પર તમે જો ભરોસો રાખો કે એ ફંડ મેનેજર મિડ અને સ્મોલ કેપ્સ એવી સિલેક્ટ કરશે કે ઓબ્વિયસલી વધઘટ થશે, ફોલ આવશે, રાઇઝ થશે, બટ તમારાથી બેટર સિલેક્શન કરી શકશે, દેન યુ માઇટ એઝ વેલ એન્ટર મિડ એન્ડ સ્મોલ કેપ્સ થ્રુ મ્યુચ્યુઅલ ફંડ્સ. ડાયરેક્ટ ઇક્વિટીમાં તમે મિડ અને સ્મોલ કેપમાં હું કહું છું કે હિંમત પણ નહીં કરતા એટલું બધું એક્સપોઝર કરવાની. તમારા રિસર્ચ, જો તમને સ્ટોક માર્કેટની આઈડિયા ન હોય તો, રાઈટ, જો તમને મિડ અને સ્મોલ કેપમાં એક એન્ટ્રી કરવી હોય તો ડુ ઇટ થ્રુ ધ મ્યુચ્યુઅલ ફંડ રૂટ. ઇન અ પોર્ટફોલિયો don't expose more than 30% or 35% to the mid and small cap portfolio. The other can be conventional. અને જો સિમ્પલ વસ્તુ છે કે જો એક ફંડ મેનેજર જેનું 24 કલાકનું કામ એ જ છે કે સારા સ્ટોક શોધવાનું કે સમથિંગ, એ તમારાથી તો બેટર કામ કરવાનો જ છે તમારા માટે મિડ અને સ્મોલ કેપ લેવા માટે. એટલે ધ સ્ટોરી ઇઝ નેવર ગોઈંગ ટુ ગેટ ઓવર. તમે તમારો પોર્ટફોલિયોમાં કેટલું પ્રપોર્શન આપો છો એ પ્રમાણે તમારી રાઇઝ અને તમારી ફોલ થશે. અને મિડ અને સ્મોલ કેપમાં જે તમારા પોર્ટફોલિયોઝને આલ્ફા મળે છે, જે એક એડિશનલ બેન્ચમાર્ક બીટ કરવાની કેપેસિટી છે, એ અહીંયાથી જ આવે છે. તો લાર્જ કેપ્સ તમે રિસર્ચ કર્યા વગર પણ તમે નિફ્ટી 50ના સ્ટોક્સ લેશો, તમારા પોર્ટફોલિયોમાં રાખશો ડાયરેક્ટ ઇક્વિટીમાં, નો પ્રોબ્લેમ. બટ મિડ કેપ થ્રુ મ્યુચ્યુઅલ ફંડ્સ. એબ્સોલ્યુટલી. તો હવે 2024 માટે કયા મંત્રથી આપણે એન્ટર થવાનું છે? મંત્ર એ જ છે કે ભારત આપણું બિગેસ્ટ ગ્રોથ સ્ટોરી રહે, આપણા ઇલેક્શન્સના રિઝલ્ટ્સ ફેવરેબલ થાય, અને મોર ઇમ્પોર્ટન્ટલી એ બધે વસ્તુ તો એક્સટર્નલ છે, તમારા હાથમાં છે. તમારું ફાઇનાન્શિયલ પ્લાન એને નહીં છોડતા, તમારું અસેટ એલોકેશન નહીં છોડતા, અને જો તમને લાગે કે તમે નથી સંભાળી શકતા તો નિસંકોચ એક ફાઇનાન્શિયલ એડવાઇસરની સલાહ લેજો. એબ્સોલ્યુટલી. તો એ વસ્તુ તમે 23માં કહો, 22માં કહો કે 24 અને 25માં, એ વસ્તુ તો રહેવાની જ છે કે ફાઇનાન્શિયલ તમારું જે એલોકેશન છે, ગોલ્સ તમારા છે,
માર્કેટ્સ તમારી નથી. તો એ તમે કેવી રીતે માર્કેટ સાથે સિંક કરીને તમારા ગોલ્સ અચીવ કરો છો, આઈ થિંક એ જ એક મંત્ર છે. તો ઓન દેટ ગોલ્ડન વર્ડ્સ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને મે એવરીબડીઝ ન્યૂ યર 2024 બી ફ્લરિશિંગ, અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એક રાઇટ ડિસિઝન્સ લઈએ અને આગળ Wishing વધીએ everybody અને a આપણા happy new ગોલ્સ અને ફોલો કરીએ, અને અ વેરી હેપી ન્યૂ યર ટુ યુ ટુ. Thank you. અને આપણે મેની મોર હવે Many more 24 to માં come, and બી wishing કરશું. યસ, everybody at CNBC Bazaar and everybody viewing at home. થેન્ક યુ સો મચ. અને સાથે જ મને પણ આપશો રજા, પર જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.